રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ એસબીઆઈ બેંક કર્મચારીઓની કામગીરીથી લોકો નારાજ જોવા મળેલ. ધોરાજીના ગેલેક્સી ચોક નજીક આવેલ સરકારી એસબીઆઈ બેંકની એકમાત્ર શાખા આવેલ છે, જેમાં બેંકમાં પોતાના પડેલ રૂપિયા ઉપાડવા માટે પણ રાહ જોવી પડે છે અને ગમે તેવી ગ્રાહકોની ગળદી હોય તો પણ એક જ કેશિયર બારી હોય છે અને એસબીઆઈ બેંકના ગ્રાહકોને ભારે હાલાકી વેઠવી પડે છે તેવી ફરિયાદ અને રજૂઆત મીડિયા સમક્ષ વ્યથા ઠાલવી હતી. ધોરાજી એસબીઆઈ બેંક મોટી બેંક હોય અને લગભગ તમામ સરકારી કર્મચારીઓ અને સારી પાર્ટીઓના ખાતા આ બેંકમાં છે. ત્યારે આજરોજ એક એસબીઆઈ બેંક એકાઉન્ટ ધરાવતા વ્યક્તિ પોતાના રૂપિયા ઉપાડવા માટે ગયા હતા, પણ ત્યાં રૂપિયા નથી, થોડી રાહ જોવી પડશે તેવું જણાતા બેંક ગ્રાહકમાં અસંતોષ જોવા મળેલ અને અન્ય એક ગ્રાહકે પણ મીડિયા સમક્ષ લોકોને પડતી મુશ્કેલીને કારણે રોષ વ્યક્ત કર્યો. વિપુલ ધામેચા, ન્યૂઝ 14 ધોરાજી. હું સુધીરભાઈ ચાવડા. અમારા અહીંયા 4 ખાતા છે બેંકમાં, એસબીઆઈમાં. મારે આજે 50,000 રૂપિયાની જરૂર હતી તો મને નથી મળ્યા. બરાબર છે. મને એમ કહે છે કે બેંકમાં પૈસા જ નથી. આ શબ્દ મને અત્યારે આ લોકો બેંક બધા કાઢીને દીધા છે. કેટલા સમયથી હેરાન થયું છે? હું છેલ્લા ઘણા સમયથી આવી એટલે હરખા જવાબ જ નથી મળતા. પૈસા લેવા આવ્યો આગળ અડધો કલાક થયો. શું તમને અહીંયાથી કીધું? એ કે પૈસા જ નથી બેંકમાં. 50,000 નો તાળા મારી દો ને બેંકમાં. બેંક હું ખોલીને બેઠા હો. કેવી તકલીફ પડે ગ્રાહકોને? બહોત. તમારી શું માંગણી છે? મારી માંગણી એમ છે કે મારા અહીંથી ખાતા જ ક્લોઝ કરી નાખવા છે. જે જવાબદાર વ્યક્તિ છે એની તો શું કાર્યવાહી થાય? એની ઉપર તમારે જી કરવી કરો. પૈસા એની મને આપ્યા જ નથી. હજી મારો ચેક પડ્યો અંદર 50,000 રૂપિયા. શું કીધું તમને? ઈ કે નથી, બેંકમાં પૈસા નથી. ઉપર રજૂઆત કરી બેંકને? હા, રજૂઆત કરીશું. હજી ઉપર જઈશ. મારું નામ પ્રકાશ ખીચડિયા છે. મારું એસબીઆઈમાં એકાઉન્ટ છે. અહીંયા અમને બહુ તકલીફ પડે છે. મારે પૈસા જમા કરાવવાના હતા. 1 કલાક મારો વારો આવ્યો. કેશિયર એક હતા, એ પણ ચાલુ બારીએ મન થાય તો જવાબ આપે, ચાલુ બારીએ ઝઘડો કરવા બારોબાર આવતા રહ્યા. બેંક મેનેજર તો કોઈ જવાબ જ નથી આપતા. કે થઈ જશે આવું કહી રાખે. કેવી તકલીફ પડે છે? બહુ તકલીફ પડે છે. કસ્ટમર અત્યારે કેટલા મોટી ઉંમરના પણ અંદર એટલા બેઠા છે. બધે કોઈ બાર ગામથી આવ્યા હોય, બધાને જમવાનું તો એવી રીતનું ન હોય ને સાહેબ. તમારી માંગણી શું છે? કે ભાઈ એસબીઆઈ ને માંગણી એ અમારી છે કે ભાઈ વ્યવસ્થિત કંઈક કર્મચારી બિહારે, વ્યવસ્થિત માણસોને જવાબ આપે એવી અમારી માંગણી છે.